નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હું છું ડૉક્ટર યોગેશ સાંગાણી, અવર રાજકોટ, અવર બિઝનેસ સ્ટોરીનો હોસ્ટ. એઝ અ બિઝનેસમેન મને ઘણા બધા પ્રશ્ન છે, મને ઘણું બધું કન્ફ્યુઝન છે કે બિઝનેસમાં ગ્રો કરવો હોય તો કેવી રીતે કરવું, બિઝનેસની અંદર કોમ્પિટિશન હોય તો એને બીટ કેવી રીતે કરવું, બિઝનેસમાં કોઈ ચેલેન્જીસ સામે આવે તો તેને ફેસ કેવી રીતે કરવું. આવા બિઝનેસના પ્રશ્ન લઈને હું કોની પાસે જાઉં? હું પણ મારા બિઝનેસના ક્વેશ્ચન્સ, પ્રોબ્લેમ્સ લઈને એક એવા સક્સેસફુલ બિઝનેસમેન પાસે આવ્યો છું જેમણે માત્ર 10,000 રૂપિયાની કેપિટલથી બિઝનેસની શરૂઆત કરી અને આજે કરોડોનું બિઝનેસ એમ્પાયર ઊભું કર્યું છે. હું આવ્યો છું શ્રી કલ્પેશભાઈ પટેલ પાસે, જે રાજ કુલિંગ સિસ્ટમ્સના ફાઉન્ડર છે. જો તમને પણ બિઝનેસ શીખવો હોય અને બિઝનેસને 10x ગ્રો કરવો હોય તો ચાલો બધા આપણા રાજકોટના બિઝનેસમેન કલ્પેશભાઈ પાસેથી કંઈ શીખવા માટે. ચાલો આપણે ઓન ગ્રાઉન્ડ બિઝનેસથી શીખીએ કે ઓછી કેપિટલની અંદર ધંધો કેવી રીતે કરાય. જો એક્ઝિસ્ટિંગ બિઝનેસની અંદર સ્ટેગ્નન્સી આવી જાય તો કઈ રીતે આપણે એમાંથી નવો બિઝનેસ બનાવી શકીએ જે જૂના બિઝનેસના આધાર ઉપર હોય. આ બધી જ વસ્તુ આપણને ઓન ગ્રાઉન્ડ કલ્પેશભાઈ હમણાં બતાવશે. પણ બિઝનેસના જે પ્રોબ્લેમ્સ છે એ બહુ ગૂંચવણ ભરેલા હોય છે. આ ગૂંચ કાઢવા માટે તમારી પાસે આવ્યો છું. તો તમારી દરેક મૂંઝવણો હું તમને સોલ્યુશન આપીશ અને તમારી જે ગૂંચવણો છે તો દરેક ગૂંચવણો હું સોલ્વ કરી દઈશ અને તમારી જે ફિરકી છે મારા હાથમાં આપી દો. મારો મોટિવેટ એ છે કે આવનારી યંગ જનરેશન છે એને કાંઈક શીખવા મળે. બિઝનેસની શરૂઆત એક લિમિટેડ કેપિટલથી થાય. મેં પણ સર્વિસ છોડી અને બિઝનેસની શરૂઆત કરી તો મારી પાસે પણ બહુ લિમિટેડ કેપિટલ હતી. આના માટે તેને કઈ રીતે રસ્તો કાઢી શકાય? સૌથી પહેલાં જે વાત કરીએ, મારી શરૂઆત એક નાની એવી મૂડીથી ચાલુ કરેલી હતી. એક 10,000 રૂપિયાની મૂડી હતી અને 10x10ના રૂમથી મેં અને મારા પાર્ટનર જે હર્ષદભાઈ છે બે આ જર્ની સ્ટાર્ટ કરી. અચ્છા. સૌથી પહેલાં અમે સ્ટાર્ટ કર્યું ફાઈબર શીટ બનાવવાનું ચાલુ. ફાઈબર શીટ. પણ વાત એ આવે છે કે ફાઇનાન્સને કેવી રીતે મેનેજ કરતા? આટલી ઓછી કેપિટલ હતી. સૌથી પહેલાં જે વાત કરીએ કે જ્યારે મેં મારા જીવનની શરૂઆત કરી હતી, જે ટેક્સટાઇલની સુરતમાં હું જતો તો એ સમયે હું બસની ઉપર પણ જતો. બસની ઉપર સીટમાં જતો 600 રૂપિયા હતા. જ્યારે ઉપર બસની ઉપર જતો તો 80 રૂપિયાની અંદર મને લઈ જતા. નાની એવી મૂડી હોય, જો ખોટા ખર્ચા કરીએ તો આગળ આપણે કામ ના કરી શકીએ. પણ મને પ્રશ્ન એ છે કે કોમ્પિટિશનને કેવી રીતે હેન્ડલ કરવું? કોમ્પિટિશન તો દરેક સેક્ટરમાં છે, દરેક વસ્તુમાં છે, પણ એમાં તમે નવું શું ઇનોવેશન કરો છો, તમે નવું શું વેલ્યુ એડ કરો છો. કોઈ પણ વસ્તુ છે જીનિયસ બનવા હતું 10,000 કલાક તમે કામ કરો એટલે જીનિયસ થઈ જાવ. મેં મારી લાઈફના 1 લાખ કલાક આ કુવરમાં આપેલા છે કે બજારની અંદર જે વસ્તુ મળે છે એ જ વસ્તુ બનાવી તો કોમ્પિટિશનમાં જ આવવાનો છું. બરાબર છે, એવું જ છે મારા બિઝનેસમાં આ જ પ્રોબ્લેમ. તો તમારી પ્રોડક્ટ છે તો પ્રોડક્ટથી મારા કસ્ટમરોને, મારા સપ્લાયરોને, બધા વેન્ડરોને કેવી રીતના ફાયદો થાય. તો હંમેશા અમે કાંઈક ને કાંઈક બજારમાં આપીએ છીએ. આજે તમે વાત કરો તો અમારી કંપનીમાં 6 વર્લ્ડ રેકોર્ડ છે. ગિનિસ ઓફ વર્લ્ડ રેકોર્ડ જે માણસોના માઇન્ડમાં 25 વર્ષના રેકોર્ડ નથી તોડ્યો, અમારી ટીમે તોડ્યો છે. દુનિયામાં સૌથી મોટું એર કુલર અમે બનાવ્યું. દુનિયામાં સૌથી મોટું એર કુલર એ રાજકોટમાં, આપણા રાજકોટમાં. બહુ ગર્વની વાત. ગિનિસ ઓફ વર્લ્ડ રેકોર્ડ અમને મળ્યો, એક ગોલ્ડન ઓફ વર્લ્ડ રેકોર્ડ અમને મળ્યો અને લાસ્ટ અમે ગોલ્ડન બુકની અંદર બિગ એર પ્યુરિફાયર બનાવ્યું. તો અમે વિચાર્યું કે દિલ્હી છે, બોમ્બે છે, કે ઘણા સિટીની અંદર ગ્લોબલ વોર્મિંગ થાય છે, પ્રદૂષણ બહુ જ થાય છે. તો અમે એક એર પ્યુરિફાયર એવું બનાવ્યું કે જે 60,000 સ્ક્વેર ફૂટ એરિયા ક્લીન કરે અને સોલારથી ચાલે. સોલારથી માનવું પડશે હા કલ્પેશભાઈ. પ્રોબ્લેમ આઈડેન્ટિફિકેશનના મામલામાં તો તમે સૌથી આગળ છો. હંમેશા માટે એન્ટરપ્રિન્યોરને આગળ વધારવા માટેનું મારું ધ્યેય છે. મારું સપનું પણ છે કે જે નવા સ્ટાર્ટઅપ છે, નવા યંગ જનરેશન છે, તો ઓપોર્ચ્યુનિટી ક્યાંય મને મળશે તો એને ત્યાં હું ઇન્વેસ્ટ પણ કરીશ, એની કંપનીમાં ઇન્વેસ્ટ પણ કરીશ, માર્ગદર્શન પણ આપીશ અને કંપનીને કેમ આગળ વધારવી એનું પણ હંમેશા મારું ધ્યાન રહેશે. રિસન્ટ મેં એક લોન્ચ કરી છે, મારી જીવનની જે આખી બુક છે એ તમને હું આપું છું. ઓહ વન્ડરફુલ. રિસ્ક ઇઝ ધ રિયલ કેપિટલ. ડેફિનેટલી આ બુક જે છે એ અમારા જેવા યંગ એન્ટરપ્રેનર્સને મળશે તો અમે અમારી બિઝનેસની જર્ની ગ્રો કરી શકશું. તમારી સાથે આ વાત કરીને ખાસ કરીને યંગ એન્ટરપ્રેનર્સને એ કહેવા માંગુ છું કે જે રસ્તો ડિફિકલ્ટ હોય એ સિલેક્ટ કરજો અને ક્યાંય અટકી જાય
તો કલ્પેશભાઈ પાસે આવજો, એ તમારી હેલ્પ કરવા માટે ઓલવેઝ તૈયાર છે. રાજ કોલિંગની બિઝનેસ જર્નીથી આપણે શું શીખ્યા? સૌથી પહેલી વાત, બિઝનેસ ફક્ત પૈસાથી નથી બિલ્ડ થતો, પણ તે બિલ્ડ થાય છે માઇન્ડસેટ, રિસ્ક અને રાઇટ ગાઈડન્સથી. લર્નિંગ 2, સ્ટાર્ટઅપ ફેઝમાં મિનિમમ કેપિટલ અને મેક્સિમમ હાર્ડવર્કથી બિઝનેસને કઈ રીતે સ્ટેબલ કરી શકાય. અને લર્નિંગ 3, જો સોસાયટીને આપણે રિયલ પ્રોબ્લેમને આઈડેન્ટિફાઈ કરીને સોલ્વ કરીએ તો કોઈ પણ બિઝનેસમાં આપણે રાજા બની શકીએ. આ મિશન છે રાજકોટને દુનિયાના નંબર 1 સ્ટાર્ટઅપ હબ બનાવવાનું. જો તમને પણ તમારા બિઝનેસની જર્નીને ફીચર કરવી હોય અથવા તો તમારા બિઝનેસમાં ગ્રોથ પોટેન્શિયલ છે પણ તમને ઇન્વેસ્ટમેન્ટ અને મેન્ટરશિપ જોવે છે, તો આ QR કોડ સ્કેન કરી અમારી ટીમને જરૂર કનેક્ટ કરજો. અને લાસ્ટલી, કમેન્ટ સેક્શનમાં જરૂર લખજો કે તમે બિઝનેસ કોની પાસેથી શીખશો, એક્સપિરિયન્સ બિઝનેસમેન પાસેથી કે સોડા વોટર જેવા પરપોટિયા મોટિવેશનલ સ્પીકર પાસેથી. ચાલો આવજો, ફરી મળીશું એક રિયલ બિઝનેસમેનની રિયલ સ્ટોરીને લઈને. This is our Rajkot, our business stories. Bye bye.